તમારો સાથી મિત્ર સંજોગોના અધીન એનું એક ઇવોલ્યુશન છે. મન બુદ્ધિમાં એક ઇવોલ્યુશન ચાલતું જ હોય. સંજોગોના અધીન તમે સાથે રહેતા હો ને તમને સાથ આપે ના આપે, તમે એના વતીની ભજન પ્રાર્થના કરજો. તમે ઉદાસીનતામાં નહીં જતા. આ કેમ આત્મીય નથી થતા એ સંકલ્પ ઉઠાડવાની આપણને કોઈ જરૂર નથી. અંગત સાથી મિત્ર હોય તો બી નહીં. આ સમાજમાં એનું સ્થાન છે એટલે પ્રભુ એને આત્મીય કર્યા સિવાય રહેશે નહીં. એટલે પેલું સૂત્ર મેં પકડાયું છે કે કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મારે બનવું છે, મને બળ આપજો. આ સૂત્ર બીજાને પકડાવવાનું નથી, મારે પકડવાનું છે.